સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખની દાદાગીરી સામે આવી। પ્રમુખ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો। ડભોઈ તાલુકા પંચાયતમાં 2 દિવસ પહેલા જિલ્લા પંચાયત સિમડીયાના સદસ્ય અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા અંજીશ પટેલના ભાઈ વિરલ પટેલને ફોન કરવામાં આવ્યો હતો અને અંજીશનો એક હાથ તૂટેલો છે, એના પર પગ પણ ભાંગી નાખીશું તેવો ધમકીભર્યો ફોન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા આપવામાં આવી હતી। ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં પોતાનો પગ પેસારો કરી ચાંદોદ વિસ્તારના કોન્ટ્રાક્ટરના કામો અંજીશ પટેલ કરતા હોય આ એક વિરોધ ઊભો થયો હતો અને જેને લઈ આજે છૂટા હાથની મારામારી તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ હાથો બનીને કરી હતી। તાલુકા પંચાયત પરિવારમાં જાણે આયોજન અને ઇરાદાપૂર્વક કોન્ટ્રાક્ટર અંજીશ પટેલ ઉપર અને સાથીદારો સાથે મળીને તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીએ હુમલો કરી લોહી લુહાણ કરી મૂક્યા હતા। પોતાના પર થયેલા અચાનક હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા અંજીશ પટેલે પોલીસનો સહારો લઈ ડભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્ય ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ અર્થે પહોંચ્યા છે। સમગ્ર પ્રકરણમાં ભાજપના પ્રમુખ રાજન તડવીની તેમજ અશ્વિન વકીલની જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેમની દાદાગીરી સામે આવે છે। આજે એવું હતું કે 11 વાગ્યાથી હું કુબેર રાજા કરનાળી દર્શન કરવા ગયો હતો। ત્યાંથી આવીને સીધો 12:30 આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો। ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગળી લીધો અને મને મારવાનું ચાલુ કર્યું। રાજન તડવીએ મને મારવાનું ચાલુ કર્યું। પછી શું થયું? એટલે શું થયું? એટલે આખી ઘટના એવી હતી કે 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક તારો એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ હું તોડાઈ નાખાઈશ અને એના અનુસંધાનમાં 2 દિવસમાં આ હુમલો મારી પર થયો હોય છે। શું માગ છે તમારી? એટલે મારી માગ હું પોલીસમાં ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ।